હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. એટલે આજે આપણે સ્વાધ્યાય 3.1ના બાકી રહેલા 3 પ્રશ્નોની વાત કરીશું, એટલે કે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7. તો પહેલાં આપણે રકમ વાંચીશું અને તેના આધારે આપણે ઉકેલ મેળવીશું. તો ચલો આપણે સૌથી પહેલાં પ્રશ્ન નંબર 5ની રકમ વાંચીએ. તો એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. એટલે આપણે બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે બંને સમીકરણ શોધવા પડશે, કેમ કે અહીંયા સમીકરણ આપેલા નથી. આપણે બંને સમીકરણ બનાવીશું અને તેના આધારે આપણે ઉકેલ મેળવીશું. તો ચલો આપણે સમીકરણ બનાવીએ. તો આપણે લંબાઈ અને પહોળાઈને આપણે એક્સ અને વાય ધારીએ. તો ચલો ધારી લઈએ. અહીંયા ધારો કે બગીચાની લંબાઈ બરાબર એક્સ મીટર અને બગીચાની પહોળાઈ બરાબર વાય મીટર. તો અહીંયા હવે આપણે સમીકરણ બનાવવાનું છે. તો આપણને રકમમાં શું આપેલું છે કે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. તો તમને લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડે છે? તો અહીંયા ચાલો આપણે લખીએ. તો અહીંયા આપણે લખીશું કે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ. તો અહીંયા આપણે લખી શકીએ કે લંબચોરસની પરિમિતિ ભાગ્યા 2. તો અહીંયા લખી દઈએ લંબચોરસની પરિમિતિ ભાગ્યા 2. કેમ કે અહીંયા તમે જુઓ, અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિનું અડધું થશે, એટલે દ્વિતીયાંશ એટલે કે પરિમિતિ ભાગ્યા 2. તો અહીંયા લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 2 અને કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા 2 એ આપણી પરિમિતિનું સૂત્ર છે. અને આપણે અર્ધ પરિમિતિ શોધવાની છે, એટલે ભાગ્યા 2. તો અહીંયા 2 2 ઉડી જશે અને આપણી અર્ધ પરિમિતિ અહીંયા કેટલી છે? 36 છે. તો અહીંયા લખી શકીએ કે 36 બરાબર લંબાઈ પ્લસ પહોળાઈ. આપણને રકમમાં આપેલું છે કે લંબચોરસની અર્ધ પરિમિતિ 36 મીટર છે. તો આપણે અહીંયા 36 મીટર લખી દીધું. અહીંયા જો અર્ધ પરિમિતિ આપણે શોધી હતી. તો લંબાઈ પ્લસ પહોળાઈ. હવે લંબાઈ શું છે? તો લંબાઈ આપણું એક્સ છે. તો અહીંયા આપણે એક્સ લઈશું અને પહોળાઈ આપણા માટે વાય છે. તો અહીંયા એક્સ પ્લસ વાય અને બરાબરની આ સાઈડ તો 36 છે. તો આપણે સરખી રીતે લખી દઈએ. તો અહીંયા સરખી રીતે લખી શકીએ કે એક્સ પ્લસ વાય બરાબર 36. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. હવે આપણે સમીકરણ 2 શોધીએ. તો સમીકરણ 2 કેવી રીતે શોધીશું? અહીંયા આપણે રકમ વાંચીશું અને આગળનું સમીકરણ શોધીશું. તો જે લંબચોરસ બગીચો છે તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે, એટલે કે લંબાઈ 4 મીટર વધુ છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરીશું? એક્સ બરાબર વાય. હવે આપણે 4ને કઈ સાઈડ મૂકીશું? જો તમને ખબર ના પડે તો આપણે કેવું છે, અહીંયા ધારો કે ગણો કે લંબાઈ પહોળાઈ 10 મીટર હોય અને લંબાઈની 4 વધારે તો 14 છે અને વચ્ચે બરાબરની નિશાની છે. તો આપણે કઈ સાઈડ 4 મૂકીશું તો સરખા થશે? તો અહીંયા આપણે 4 મૂકીશું તો બંને સાઈડ 14 થશે. એટલે જે વધારે હોય એની વિરુદ્ધ સાઈડ આપણે 4 મૂકવાના છે. જો અહીંયા લંબાઈ વધારે છે એક્સ, તો આપણે વાયમાં 4 ઉમેરીશું. તો ચલો રફ વર્કને રિમૂવ કરીએ અને આપણે વાયની બાજુમાં 4 મૂકીએ. હવે આપણે વાયને પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે, એટલે કે એક્સ માઇનસ વાય બરાબર 4. આ છે આપણું સમીકરણ 2. હવે આપણે સમીકરણમાં જોઈએ, એટલે કે રકમમાં જોઈએ કે આપણને શું કીધું છે, કઈ રીતથી ઉકેલ શોધવાનો છે. તો બસ આપણને એટલું જ કીધું છે કે બગીચાની બાજુના માપ શોધો, એટલે લંબાઈ અને પહોળાઈ આપણે શોધવાની છે. અહીંયા આપણને કોઈ આલેખની રીતનો ઉપયોગ કરવાનું કીધું નથી. તો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું છે કે આપણે લોપની રીતનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તો ચલો આપણે લોપની રીતથી ઉકેલ મેળવીએ. તો અહીંયા લખી દઈએ કે લોપની રીતથી આપણે અહીંયા ઉકેલ મેળવીશું. તો લોપની રીત. તો લોપની રીતમાં આપણે ગમે તે એક જે હોય ચલ એનો આપણે લોપ કરીએ છીએ.
તો આપણે બંને સમીકરણને લખી દઈએ. અહીંયા એક્સ પ્લસ વાય બરાબર 36, જે આપણું સમીકરણ 1 હતું. સમીકરણ 2 શું છે? એક્સ માઇનસ વાય બરાબર 4. આ છે આપણું સમીકરણ 2. તો હવે અહીંયા આપણે કેનો લોપ કરીશું? તો જો વાય અહીંયા પ્લસમાં પણ છે એટલે માઇનસમાં છે એટલે એનો લોપ થશે. તો અહીંયા આપણે સરવાળો કરીશું સિમ્પલ. તો એક્સ અને એક્સ એટલે 2x થશે. અહીંયા વાય ઉડી જશે, એક જગ્યાએ પ્લસમાં છે એક જગ્યાએ માઇનસ છે એટલે 0 થઈ જશે. બરાબર અહીંયા 36 અને 40, તો એનો સરવાળો થશે 40. હવે આપણે એક્સની કિંમત શોધીએ અહીંયા. તો કેવી રીતે મળશે આપણને એક્સની કિંમત? જો 2x બરાબર 40 છે તો 2 પેલી સાઈડ જશે તો 40/2 બનશે. તો એક્સની કિંમત આપણને મળી અહીંયા 20 મીટર. તો અહીંયા હવે જે એક્સની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ અને વાયની કિંમત મેળવીએ. એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા, તો હવે આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1 આપણું અહીંયા શું છે? એક્સ પ્લસ વાય બરાબર 36. તો અહીંયા આપણું સમીકરણ 1 છે. હવે આપણે એક્સની કિંમત કેટલી મળી છે? અહીંયા 20 મીટર મળી છે. તો 20 પ્લસ વાય બરાબર 36. આ 20ને પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે, એટલે કે વાય બરાબર 36 માઇનસ 20. તો 36માંથી 20 જશે તો કેટલા વધશે? અહીંયા 16 વધશે. તો વાયની કિંમત મળી 16 મીટર. તો અહીંયા હવે આપણે લખી શકીએ. શું લખી શકીએ અહીંયા? કે જે આપણું એક્સ શું છે અહીંયા? તો એક્સ છે એ લંબચોરસ બગીચાની લંબાઈ છે અને વાય છે એ બગીચાની પહોળાઈ છે. તો અહીંયા લખી દઈએ કે જે આપણને લંબાઈ મળી છે એ 20 મીટર મળી છે અને પહોળાઈ 16 મીટર મળી છે. તો ચલો લખી દઈએ. લંબચોરસ બગીચાની લંબાઈ 20 મીટર છે, 20 મીટર અને પહોળાઈ 16 મીટર છે. તો બસ અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો. આપણે બંને બાજુના માપ લોપની રીતે શોધી દીધા છે. તમે આલેખની રીતે શોધી શકો છો એ હું તમને ચેલેન્જ આપું છું કે તમારે આલેખની રીતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલાં બંને જે સમીકરણ છે એના માટે બિંદુઓ શોધવાના છે અને પછી આલેખ પર દર્શાવી અને તમારે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 6માં આપણને અહીંયા શું કીધું છે કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 આપેલ છે. એવું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. તો આપણે અહીંયા જે એક સમીકરણ આપ્યું છે એના માટે એક બીજું સમીકરણ બનાવવાનું છે અને એનું જે ભૌમિતિક સ્વરૂપ હોય એ પહેલાં છેદતી રેખા હોય, પછી સમાંતર રેખા હોય અને સંપાતી રેખા હોય. તો આપણે સૌથી પહેલાં તો ત્રણેય માટે આપણે જે આપણું ગુણોત્તર પ્રમાણ છે એ અહીંયા લખી દઈએ. તો છેદતી રેખા માટે ગુણોત્તર પ્રમાણ કેવી રીતે લખાય છે? આપણે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. આ છેદતી રેખા માટેનું ગુણોત્તર પ્રમાણ છે. પછી સમાંતર રેખાઓ માટે મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં બંને ભાઈઓ વચ્ચે સારું બનતું હોય એટલે a1/a2 બરાબર b1/b2, પણ પછી એમના વચ્ચે ઝઘડો થાય છે એટલે બંને વચ્ચે સારું બનતું નથી, નોટ ઇક્વલ ટુ. અને સંપાતી રેખા માટે આપણે a1/a2 b1/b2 બરાબર c1/c2, એટલે બંને ભાઈઓ વચ્ચે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી સરખું બને છે. તો આ છે આપણું જે ગુણોત્તર પ્રમાણ દરેક છેદતી રેખા માટે, સમાંતર રેખા માટે અને સંપાતી રેખા માટે. પછી આપણને અહીંયા કયું સમીકરણ આપેલું છે તો એ આપણે સમીકરણ લખીશું અને પછી તેના આધારે બીજું સમીકરણ લખીશું જે આપણે શોધવાનું છે એ. તો ચલો લખી દઈએ. તો સમીકરણ છે 2x + 3y - 8 બરાબર 0. તો 2x + 3y - 8 બરાબર 0. અહીંયા હવે આપણે બીજું સમીકરણ લખવાનું છે. તો કેવી રીતે લખીશું? તો અહીંયા આપણે ડબલ કરીને સમીકરણ લખવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં 4x લખીશું, પછી અહીંયા કેટલા y લખીએ તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થાય. એટલે અહીંયા 6x સિવાય તમારે કંઈ પણ લખવાનું છે. તો અહીંયા આપણે 4y લખીએ માઇનસમાં, અહીંયા તો તમે કંઈ પણ લખશો તો ચાલશે. અહીંયા આપણે 6 લખી દઈએ બરાબર 0.
હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણે ધારણા હતી એટલે કે A1 ભાગ્યા A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 એ સાચી પડે છે કે નહીં. તો ચલો ચેક કરી લઈએ. અલગ પેનથી આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો A1 ભાગ્યા A2, તો અહીંયા A1 કેટલા છે? x નો સહગુણક 2 છે અને નીચે x નો સહગુણક 4 છે. તો 2 ભાગ્યા 4, તો અહીંયા આપણને 1/3 મળ્યું. હવે આપણે અહીંયા B1 ભાગ્યા B2 ચેક કરીશું. તો y નો સહગુણક કેટલો છે? અહીંયા 3 છે અને નીચે +4 છે. તો 3 ભાગ્યા 4. તો જો આપણે આના પરથી કહી શકીએ કે આપણું જે ગુણોત્તર પ્રમાણ હતું એ A1 ભાગ્યા A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 છે, એટલે બંને સમાન નથી. જો અહીંયા 1/2 મળ્યું છે અને અહીંયા 4/2 મળ્યું છે. તો આપણે જે બીજું સમીકરણ લખ્યું એ સાચું છે. તો આપણે એને હાઇલાઇટ કરી દઈએ. આપણો આન્સર છે, હાઇલાઇટ થઈ ગયું. હવે આપણે બીજા માટે શોધીએ. તો સૌપ્રથમ આપણે સમીકરણ લખીશું. જે આપણું મેઇન સમીકરણ હતું એ 2x + 3y - 8 = 0. હવે અહીંયા આપણે શું કરવાનું છે? પહેલાં જે A1 ભાગ્યા A2 છે અને B1 ભાગ્યા B2 એ સમાન કરવાના છે. ખાલી C1 ભાગ્યા C2 એ સમાન કરવાનું નથી. તો અહીંયા આપણે ડબલ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા 4x કરીશું. તો અહીંયા પણ ડબલ કરવા પડશે. તો અહીંયા 6y કરીશું. અહીંયા આપણે ડબલ કરવાના નથી, તમે કંઈ પણ લખી શકો છો. તો અહીંયા આપણે 12 લખી દઈએ અને આપણે 0. હવે આપણે ચેક કરી લઈએ કે આપણો જે ગુણોત્તર પ્રમાણ છે એ સાચો બને છે કે નહીં. તમારે જે બીજું સમીકરણ બનાવવાનું છે એમાં. તો ચલો આપણે અહીંયા ચેક કરી લઈએ. તો અહીંયા લખીએ, આપણે પેન ચેન્જ કરી લઈએ. A1 ભાગ્યા A2, તો અહીંયા કેટલા થશે? 2 ભાગ્યા 4, તો 1/3 આપણો આન્સર મળ્યો. પછી B1 ભાગ્યા B2, તો એમાં કેટલા થશે? અહીંયા y નો સહગુણક 3 છે, નીચે 6 છે. 3 ભાગ્યા 6, તો એમાં પણ આપણો આન્સર મળ્યો 1/3. હવે આપણે C1 ભાગ્યા C2 ચેક કરી લઈએ. તો C1 છે, અચળ પદ છે -8 અને નીચે છે -12. તો -8 ભાગ્યા -12, માઇનસ પ્લસ થયા. અહીંયા જો 4 દુ 8 થશે એટલે ઉપર 2 આવશે અને નીચે 4 તરી 12 થશે, એટલે 2/3 આપણો આન્સર આવ્યો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ટાર્ટિંગમાં A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 સમાન છે, 1/3 છે, પણ C1 ભાગ્યા C2 સમાન નથી. તો આપણો જે ગુણોત્તર પ્રમાણ હતો એ સાબિત થાય છે અને આપણું સમીકરણ સાચું છે. તો અહીંયા આપણે એને પણ હાઇલાઇટ કરી દઈએ, આપણો જે આન્સર છે એને. હવે આપણે પ્રશ્ન નંબર એટલે કે પ્રશ્ન 3 છે, સમપાતી રેખાઓ, એના તરફ આગળ વધીએ. તો સમપાતી રેખામાં આપણે ત્રણેય સમાન લાવવાના છે. તો આપણે કેવી રીતે સમાન લાવીશું? તો આપણે ડબલ કરી દઈશું દરેકને. તો આપણું મેન જે સમીકરણ છે એ લખી દઈએ. 2x + 3y - 8 = 0. તો આમાં આપણે ડબલ કરીશું. તો 4x, અહીંયા 6y અને અહીંયા થશે 16 = 0. હવે આપણે ચેક કરી લઈએ કે આપણે જે બીજું સમીકરણ બનાવ્યું છે એ સાચું છે કે નહીં. તો ચલો આપણે ગુણોત્તર પ્રમાણ ચેક કરીએ. તો A1 ભાગ્યા A2 બરાબર 2 ભાગ્યા 4, તો 1/2 આન્સર મળ્યો. પછી B1 ભાગ્યા B2, આનો સહગુણક આવશે તો 3 ભાગ્યા 6, તો એમાં પણ 1/2 આન્સર મળ્યો. પછી C1 ભાગ્યા C2, તેમાં અચળ પદ આવશે. તો પહેલાં -8 છે અને પછી -16 છે. તો -8 ભાગ્યા -16, માઇનસ પ્લસ થયા અને 8 દુ 16 થશે. તો એમાં પણ 1/2 આન્સર આવ્યો. તો આપણે A1 ભાગ્યા A2 પણ 1/2 છે, B1 ભાગ્યા B2 પણ 1/2 છે અને C1 ભાગ્યા C2 પણ 1/2 છે. એટલે કે ત્રણેય સમાન છે. આપણી જે સમપાતી રેખા હતી એનું ગુણોત્તર પ્રમાણ સાબિત થાય છે. તો આપણે જે લખ્યું એ આપણું સમીકરણ સાચું છે. તો આપણે અહીંયા છેદતી રેખા, સમાંતર રેખા અને સંપાતી રેખા માટે બીજું સમીકરણ આપણે શોધી દીધું છે. પણ અહીંયા દરેક વિદ્યાર્થીનો અલગ અલગ જવાબ આવી શકે છે. જેમ કે આપણું છેદતી રેખા છે, સૌપ્રથમ એમાં આપણે ડબલ કર્યા હતા, એટલે કે 2x ના 4x કર્યા હતા. વાયમાં આપણે ખાલી ડબલ કરવાના નહોતા, કેમ કે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 એટલે સમાન લાવવાનું નહોતું. તો અહીંયા તમે 4y પણ લખી શકો છો, 5y પણ લખી શકો છો, ખાલી માત્ર તમારે 6y લખવાનું નહોતું, 7y 8y. પછી આમાં પાછળ અચળ પદ છે, અહીંયા -8 છે, તો તમારે -16 સિવાય તમે કંઈ પણ લખી શકો છો. આમાં તો કંઈ જ લખી શકો છો, કેમ કે આમાં તમારે છેદતી રેખામાં C1 C2નું કોઈ મહત્ત્વ નથી. તો આવી રીતે તમારે કોઈ પણ અલગ અલગ તમારો જવાબ આવી શકે છે. તો
તો ચલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ, એટલે કે પ્રશ્ન નંબર 7 અને આપણે ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ આપણને શું કીધું છે, રકમ વાંચી લઈએ કે સમીકરણો x - y + 1 = 0 અને બીજું સમીકરણ છે 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવતી રેખાઓના આલેખ દોરો. એટલે આપણે ઉકેલ મેળવવાનો છે અને પછી આલેખ દોરવાનો છે. અને આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. તો ચલો આપણે ઉકેલ મેળવીએ અને પછી એને આપણે છાયાંકિત કરવાનો પ્રયત્ન કરીએ. તો હું તમને સમજાવું છું, તમે અંત સુધી જોડાયેલા રહો. તો સૌથી પહેલાં આપણે ઉકેલ મેળવીશું. તો ઉકેલ માટે આપણે બંને સમીકરણને લખી દઈએ. x - y + 1 = 0 જે આપણું સમીકરણ 1 છે. બીજું સમીકરણ છે 3x + 2y - 12 = 0. તમારે સમીકરણ બંને જોઈ લેવાના છે, આપણે સાચા લખ્યા છે કે નહીં. હવે આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે બોક્સ બનાવીશું. બોક્સ બનાવી દઈએ અને અંદર આપણે x અને yની કિંમત શોધીશું. તો અહીંયા x અને અહીંયા y. આમાં પણ આપણે x અને yની કિંમત શોધીશું. બોક્સ બનાવી દઈએ અહીંયા. તો x અને y. તો ચલો આપણે કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે સમીકરણ 1માં રેડ પેનનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે xની જગ્યાએ 0 મૂકીશું અને yની કિંમત શોધીશું. તો x - y + 1 = 0. તો અહીંયા xની જગ્યાએ 0 - y + 1 = 0. તો -y + 1 = 0. અહીંયા આપણે ઉકેલ મેળવીએ. તો -y એમના એમ, +1 પેલી સાઈડ જશે તો -1 બનશે, માઇનસ માઇનસ ઉડી જશે, એટલે કે yની કિંમત મળી તમને 1. તો અહીંયા આપણે લખી દઈએ 1. હવે આપણે કેટલી કિંમત લઈશું બીજા માટે xની? તો અહીંયા જો કંઈ નથી yનો સહગુણક, તો આપણે 1 લખી શકીએ. તો અહીંયા આપણે +1 કરીશું, જે આપણે પહેલી વાર કિંમત લીધી હોય એમાં. તો અહીંયા આપણે yની કિંમત 1 લઈશું. તો આપણું સમીકરણ છે x - y + 1 = 0. તો અહીંયા આપણે xની કિંમત 1 લેવાની છે. તો xની જગ્યાએ 1 - y + 1 = 0. તો અહીંયા આપણે જો 2 - y થશે, કેમ કે અહીંયા +1 છે, અહીંયા પણ +1 છે, તો બંનેનો સરવાળો 2 થશે અને -y = 0. તો અહીંયા 2 પેલી સાઈડ જશે તો -2 બનશે, કેમ કે પ્લસ છે, માઇનસ માઇનસ ઉડી જશે, તો yની કિંમત મળશે +2. તો અહીંયા આપણે 2 લખી દઈએ. હવે આપણે સમીકરણ 2 માટે બ્લુ પેનનો ઉપયોગ કરીશું અને પછી આપણે કિંમત શોધીશું. તો સૌપ્રથમ તો આપણે xની કિંમત 0 લઈએ છીએ, તો 0 લઈશું. તો અહીંયા આપણું સમીકરણ લખી દઈએ 3x + 2y - 12 = 0. તો xની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ, એટલે કે 0 + 2y - 12 = 0. તો અહીંયા 0 + 2y - 12 = 0. તો 2y - 12 = 0. તો અહીંયા હવે 2y 12 પેલી સાઈડ જશે તો પ્લસ થશે. હવે અહીંયા y તો 12 જે 2 અહીંયા ગુણાકારમાં હતા એ ભાગાકારમાં જશે, તો 12/2. તો yની કિંમત મળશે અહીંયા 6. તો આપણે લખી દઈએ 0 લેતા xની કિંમત 0 લેતા yની કિંમત 6 મળી. હવે આપણે xની કિંમત કેટલી લઈશું? જે yનો સહગુણક છે એટલા આપણે પ્લસ કરીશું, જે પહેલી કિંમત લીધી હોય એમાં. તો અહીંયા આપણે 0 છે તો 0માં +2 કરીશું, તો અહીંયા આપણને 2 મળશે. તો હવે આપણે xની કિંમત 2 લઈએ. સમીકરણ લખી દઈએ આપણું 3x + 2y - 12 = 0. તો ચલો આપણે 2 મૂકી દઈએ xની જગ્યાએ. તો 2 + 2y - 12 = 0. તો 2 તરી 6 થશે, પ્લસ અહીંયા 2y - 12 = 0. જો અહીંયા 12માંથી 6 જશે પણ મોટાની નિશાની આવશે, એટલે કે મોટામાં -6 છે, એટલે કે -12 છે, તો આપણું આન્સર 2y - 6 આવશે બરાબર 0. હવે આ 6 પેલી સાઈડ જશે તો +6 બનશે, એટલે કે 2y = 6. હવે અહીંયા 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, એટલે કે 6/2. તો yની કિંમત મળી આપણને 3. તો અહીંયા લખી દઈએ 3. હવે આપણે બિંદુને દર્શાવીએ અને પછી આપણે આલેખ પર દોરીએ. તો ચલો આપણે સમીકરણ 1 માટેના બિંદુ દર્શાવીએ, એટલે કે xની કિંમત 0 છે ત્યારે yની કિંમત 1 છે. તો આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આપણું બિંદુ અહીંયા આવશે. xની કિંમત 0 છે અને yની કિંમત 1 છે. હવે બીજું છે આપણે સમીકરણ 1 માટે બિંદુ,
તો એક્સની કિંમત 1 છે અને વાયની કિંમત 2 છે. તો આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક્સની કિંમત 1 છે અને વાયની કિંમત 2 છે. તો આ આપણું બિંદુ આવશે અહીંયા. હવે આપણે રફ વર્કને સાઈડમાંથી નીકાળી દઈએ. આ તો ખાલી આપણે ડોટ કનેક્ટ કર્યું હતું. હવે આપણે જે સમીકરણ 1 છે એની આપણે રેખા દોરી દઈએ સરખી રીતે, અને પછી આપણે સમીકરણ 2ના બિંદુ દર્શાવીશું અને એની રેખા દોરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો અહીંયા આપણે રેખા દોરી દીધી છે. રેખાને આપણે લંબાવી દઈએ, લંબાવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે લંબાવી દઈએ. અહીંયા આપણે સરખી રીતે રેખાને દર્શાવી દઈએ, કેમ કે રેખા તો અનંત સુધી જાય છે. હવે આપણે સમીકરણ 2ના બિંદુ દોરીશું, જેને આપણે બ્લુ પેન વડે દર્શાવીશું. તો આપણે બ્લુ પેન પસંદ કરી લઈએ. હવે સમીકરણ 2ના બિંદુ કયા છે? સૌપ્રથમ એક્સની કિંમત 0 લેતા વાયની કિંમત 6 મળે છે. તો આપણને ક્યાં મળશે? અહીંયા મળશે. એક્સની કિંમત 0 અને વાયની કિંમત 6. પછી શું છે બીજું બિંદુ? કે એક્સની કિંમત 2 લેતા વાયની કિંમત 3 મળે છે. તો ક્યાં મળશે આપણને? આ બિંદુ પર અહીંયા મળશે. તમે જોઈ શકો છો કે એક્સની કિંમત અહીંયા 2 છે અને વાયની કિંમત ઉપર 3 છે. તો હવે આપણે બીજા બિંદુ, જે બીજા સમીકરણના 2 બિંદુ છે, એને આપણે જોડી અને રેખા બનાવી દઈએ, અને પછી આપણે એ પ્રદેશને છાયાંકિત કરીશું. તો ચલો દર્શાવી દઈએ આપણે અહીંયા જોઈન્ટ કરીને. તો આ સમીકરણ હતું એની આપણે રેખા અહીંયા દર્શાવી દીધી છે. તો હવે આપણે રેખાને લાંબી કરીએ અને જોડવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણી રેખા છેદે છે, જે આપણને આપણું બિંદુ હતું એના પર. તો રેખાને દર્શાવીએ, અને આપણને અહીંયા શું કીધું છે? આપણે જો રકમ વાંચી લઈએ અને પછી આપણે ઉકેલ મેળવીએ. તો આલેખ દોરો અને આ રેખાઓ અને એક્સ અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો. તો જો આપણને કયું ત્રિકોણ મળે છે, હું તમને ત્રિકોણ બતાવું છું સૌપ્રથમ. તો આ આપણું ત્રિકોણ બન્યું છે. જો અહીંયા રેખા અને આપણે એક્સ અક્ષ પર આ આપણું ત્રિકોણ બન્યું છે. તો એના યામ કયા છે? તો અહીંયા આપણે એ નામ આપીશું. એના યામ કયા છે? તો જો એક્સ અક્ષ પર 2 છે અને વાય અક્ષ પર 3 છે. તો 2 અને 3. અહીંયા બી નામ આપીશું. તો એના યામ શું છે? તો એક્સ અક્ષ પર -1 છે અને વાય પર તો તમે જોઈ શકો છો કે 0 જ છે, કેમ કે ઉપર કંઈ છે નહીં. તો અહીંયા 0. પછી અહીંયા આપણે સી બિંદુ નામ આપીશું. તો એમાં કેવું છે કે એક્સ અક્ષ પર 4 છે અને વાય અક્ષ પર 0 છે. તો આપણે ત્રિકોણના યામ દર્શાવી દીધા છે. હવે આપણે આગળ વાંચીએ કે આગળ આપણને શું પૂછ્યું છે? કે યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. તો હવે ખાલી આપણે અંદર છાયાંકિત કરવા માટે લાઈન દોરવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. બસ આવી રીતે આપણે છાયાંકિત કરવાનો છે. તો બસ અહીંયા આપણે છાયાંકિત કરી દીધો છે. આ સાથે જ આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે અને આ લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 પૂર્ણ કર્યો. હવે આપણે આગળ ઉદાહરણ ગણીશું, જે સ્વાધ્યાય 3.2ની આગળ છે એ. પછી આપણે સ્વાધ્યાય 3.2ની વાત કરીશું. તો હવે આપણે આદેશની રીત શરૂ થશે. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.